रुको जरा सबर करो अभी मजा आएगा ना भिड़ो। રાજુ મેં એનું નામ ચો લખાયું હતું ખબર દિલમો વાહ 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 હાખા નહીં ને ચો લખાયું ખબર ચોકન પોલીસ સ્ટેશનમાં ક્યાં હો વાહ વાહ કાલ ટિફિન લઈને આવજો હો પોલીસ સ્ટેશન એ ખોટા ઓમાય હું કહું હા એટલે દિન્યાને કહી દે હા જે થઈ ગયું એ થઈ ગયું સમાધાન કરવું હોય ને પૂછી આવજે કહી દઉં હો હા હા હાલ જા હું કહું દીના હા પેલો રાજ્યો કે હા તો પેલા દિનિયાને કહી દેવો થી જતો રહે ને કહો કે બૈરા ફાડી નાખે પણ રાજુ મારા વિશે આવું ના બોલે એ મને વિશ્વાસ છે ઊભો રહો શું કીધું કે એ રે એમ કે છે તો એને કહી દે ઓયથી જતો રહે ને કહો કે એના બૈરા ફાડી નાખે શું કે હા એને ફેર માર ખાવું જ પડશે તારે એ કેમ આવું બોલો રે હું એક તો સમાધાનની વાત કરું હું તો મારવાની નહીં વાત કરો રે મારવાની એવું નહીં બોલ્યો હા હું નહીં બોલ્યો અરે ચમચી લોહી હા ના રે અને મરી જવાનો હલે 32 કિલોનો ભાઈ નીરમાં હાબુ રાખ તો મસ્ત નથી નહીં નાઈન વર્ત પાર્લેજી બિસ્કિટ લેતા ને તો ની દુકાનની રક્ષા કરું હું રાજુ મને તો બિસ્કિટ ખવડાવીએ બોલતો હું નહીં ગોડા લે આટલું બિસ્કિટ મારા કરતો તો આવી જ મોત કરે લે એ એવું ના હોય લે ભાઈ કાલ ને કાલ મારા પૈસા જો હો એ પકડજે દીના હા તાર દાદાની ઉંમર કેટલી મારા દાદાની ઉંમર છે 77 વર્ષ 77 નહીં એ મારા દાદાની મને ખબર ના હોય અલ્યા તારા દાદાની તારા કરતા મને વધારે ખબર કેટલી હતી દાદાની ઉંમર 80 માં 3 ઓછા કેટલું ભણે ખોટા તું હું 10 વખત ITI કરી 10 વખત 10 વખત એસટી માં ડ્રાઈવરો બદલાઈ ગયા પણ હું નહીં બદલાણ્યો ગણિતમાં કેટલા ટકા આવતા હતા ગણિતમાં તો વાત છોડ દે સાહેબ કન્ફ્યુઝ થઈ જતા હતા કેટલા મારે કાઢું એમાં તો 0 લખી દેતા હતા 0 0.0 એટલે એને ખબર નથી પડતી કેટલા મારે કાપવા મરી ગયા તું લે